નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે આપણે વિડીયોમાં શું જોવાના છે? તો મિત્રો આજે આપણે વિડીયોમાં પ્રશ્નપત્ર છે ક્યાંનું જોવાના છે? સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર જોવાના છે, એટલે કે ક્વેશ્ચન પેપર જોવાના છે. તેમાં આપણે શું જોશું? તેમાં આપણે અગત્યના બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરાવવાના છીએ. જે આઈએમપી હોય બોર્ડ એક્ઝામ માટે, થોડા સમય આપણી બોર્ડ એક્ઝામ શરૂ થવાની છે તેના માટેના આઈએમપી પ્રશ્નો છે. સમય રહેશે 3 કલાકનો સમય રહેશે, કુલ ગુણ રહેશે 80 અને વિષય છે સામાજિક વિજ્ઞાન. તો સાહિત્ય આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે, પહેલાં તો માહિતી વાંચી લેજો. તો વિભાગ એમાં છે, નીચે આપેલા 1 થી 24 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. તેમાં યોગ્ય જોડકા જોડો. તો તમારે આમાં યોગ્ય જોડકા જોડવાના છે. ચેનલમાં નવા હો તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને બેલ આઇકન પણ તમારે દબાવી દેવાનું રહેશે. તો પહેલો ક્વેશ્ચન છે ધોળાવીરા, બીજું છે ઝરીકામ, ત્રીજું છે કાજીરંગા, ચોથું છે બોક્સાઇટ, પાંચમું છે વિશ્વ વ્યાપાર સંગઠન. તો એમાં આપણે જોઈએ તો શું રહેશે? તો ધોળાવીરા કચ્છ જિલ્લો આવશે. વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એટલે કે વિશ્વ વિરાસત સ્થળ છે. તો ધોળાવીરા ક્યાં આવશે? કચ્છમાં આવશે. પછી છે ઝરીકામ. તો ઝરીકામ ક્યાં આવશે? તો ઝરીકામ આવશે સુરતમાં. તો ક્યાં આવશે? ઝરીકામ છે સુરતમાં આવશે. પછી કાજીરંગા જે નેશનલ પાર્ક છે તો એ ક્યાં આવશે? તો એમાં આપણો જવાબ રહેશે એ અસમમાં આવશે. ક્યાં આવશે? અસમમાં આવશે. બોક્સાઇટ, તો બોક્સાઇટમાંથી આપણે એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે, તો એલ્યુમિનિયમ આવશે. ને વિશ્વ વ્યાપાર સંગઠન, તેમાં આપણો જવાબ આવશે જીનીવા. તો આવી રીતે તમારે સાહિત્યના જોડકા જોડી લેવાના રહેશે. ન્યુયોર્કમાં છે, આપણે જોઈએ ન્યુયોર્કમાં છે યુએન એટલે કે રાષ્ટ્રીય સંઘ છે એનું આપણે જોઈએ તો વડું મથક આવેલું છે. જીનીવામાં વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 1 જાન્યુઆરી 1995માં સ્થાપના થઈ. તો સાહિત્ય તમારાના જવાબ ઠીક કરી લેવા. પછી આગળનો ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો 6 નંબરનું છે, સારનાથના સ્તંભમાં હાથી, ઘોડો, વાઘ, બળદની શિલ્પાકૃતિઓ છે. ઋગ્વેદ ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિને હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. કઈ સાચું છે? માનવ વિકાસાંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે, તો એ ખોટું રહેશે. પછી છે નીચેના આપેલ બાકીના તમારા જાતે કરવાના રહેશે, એટલે પ્રેક્ટિસ સારી એવી થઈ જાય. નીચે આપેલ ખાલી જગ્યાઓ છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે પૂરવાની રહેશે. તો 11મા નંબર છે, હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ગુજરાતના ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ગુજરાતના ક્યાં આવેલું છે? વડનગર પાટણમાં આવેલું છે. તો જવાબ આવશે પાટણ. પછી 12મા નંબરનું છે, મહાનદી પર આવેલું હીરાકુંડ યોજના ખાલી જગ્યા રાજ્યની મહત્વની યોજના છે. તો એમાં આપણો જવાબ રહેશે ઓરિસ્સા રાજ્યની મહત્વની યોજના છે. પછી છે 13મા નંબરનું, પૃથ્વી ખાલી જગ્યા ટકા ભાગમાં પાણી છે. પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગમાં પાણી છે. તો 71% ભાગમાં પાણી છે. કેટલા ટકા? 71% ભાગમાં પાણી રહેલું છે. પછી છે 14મા નંબરનું, ખાલી જગ્યા રાજ્ય ભારતમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે. તો એમાં આપણો જવાબ છે કયું રાજ્ય આવશે? મિઝોરમ રાજ્ય આવશે. ગુજરાત ખાલી જગ્યા ખાતે રોપવે સુવિધા છે. તો પાવાગઢ ખાતે રોપવે સુવિધા આવેલી છે. ક્યાં? પાવાગઢ ખાતે. અત્યારે જુનાગઢ ખાતે પણ આવેલી છે. તો આ સાહિત્ય તમારા આવી રીતે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 16મા નંબર છે, નીચેનું કયું વિધાન સાચું છે? 1947માં ભારતીય વન્યજીવ બોર્ડની રચના, 1874માં ભારતીય નિધિ વ્યાપાર, 1952માં પ્રાચીન સ્મારકો, પુરાતન સ્થળો અને અવશેષોને લગતો કાયદો અને 1992માં વન્યજીવોને લગતો કાયદો. તેનો જવાબ તમારે જાતે દેવાનો રહેશે. પુસ્તકમાં તમને જે આપણો 7મા નંબરનું યુનિટ છે એમાંથી મળી જશે. મહેસાણાની એક શાળા બહુહેતુક યોજના જોવા માટે પ્રવાસનું આયોજન કરે છે. તો સૌથી નજીકનું સ્થળ કયું હશે? તો એમાં આપણે જોઈએ તો કયું છે? ધરોઈ. ધરોઈ ક્યાં? સાબરમતી પર નદી પર આવેલું છે. ઉકાઈ છે તો ઉકાઈ તો તાપીમાં ન આવે, કડાણા તો નહીં આવે, અને સરદાર સરોવર તો એ નર્મદા પર નહીં આવે. તો જવાબ આવશે આપણો ધરોઈ છે એ આવેલું રહેશે.
પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃષ્ઠીય જળ એટલે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તેનો જવાબ તમારે દેવાનો રહેશે. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આર્થિક રીતે ભારત છે વિકાસશીલ દેશ છે. ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર બાદ મળી શકે છે? પછી છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. દિબ્રુગઢથી કન્યાકુમારી જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે. તેને આપણે વિવેક એક્સપ્રેસના નામે ઓળખીએ છીએ. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે કાલુપુર રેલવે સ્ટેશન. કયું? કાલુપુર રેલવે સ્ટેશન. ભારતે કયા આર્થિક પદ્ધતિ અપનાવી છે? તો ભારતે આપણે જોઈએ તો કયા આર્થિક પદ્ધતિ અપનાવી છે? તમારે જવાબ દેવાનો રહેશે. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? પછી છે વિભાગ બી છે. નીચે આપેલા કુલ 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ આપો. 25મા નંબર છે નેગ્રીટો હબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રકૃતિએ આપની કઈ 4 મુખ્ય આવશ્યકતાઓને સુંદર વ્યવસ્થા કરી છે? હસ્તકલામાં અગ્રીમ સ્થાન ધરાવતી કલા વિશે ટૂંકમાં માહિતી આપો. બેવડિક્ત એટલે શું સમજાવો? તો પટોળા વિશેની વાત છે. મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો. તો મોઢેરાનું સૂર્ય મંદિર છે સોલંકી કાલીન યુગમાં બંધાવવામાં આવ્યું હતું. ભીમદેવ સોલંકી દ્વારા તેનું બાંધકામ કરવામાં આવેલું છે. તે મોઢેરામાં આપણે જે ઉત્તરાજ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મોઢેરા છે એમાં આપણે જોઈએ તો મોઢેરા કઈ શૈલીમાં? નાગર શૈલીમાં બનેલું છે. અને નકશીકામ છે ઈરાની શૈલીમાં થયેલું છે. અને બહાર આપણે જોઈએ તો સૂર્યની પ્રતિમા છે અને એની એક મણી છે એની પર સીધો પ્રકાશ છે આપણે જોઈએ તો પસાર થઈને એની પર પડે છે અને જે આ મંદિર છે ઝળહળી ઉઠતું હોય છે. બધી માહિતી તમારે પુસ્તકમાંથી બેઠી મળી જશે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટેના તમારા મંતવ્યો જણાવો. નિર્વનીકરણના અસરો જણાવો. પારિભાષિક શબ્દોનો અર્થ આપો. ખનિજ અને બોક્સાઇટ. પછી છે ધાતુમય ખનિજોનું વર્ગીકરણ જણાવી 2 ઉદાહરણ આપો. ધાતુમય ખનિજોમાં કયું આવશે? ધાતુમય ખનિજોમાં આપણે કિંમતી ધાતુમય ખનિજો સોનું ચાંદીની છે. અને કિંમતીનો બીજી કઈ હોય છે? ધાતુમાં બીજી કઈ હોય છે તમારે જણાવવાનું રહેશે. મને ઓળખો. હું ટાટા સિવાયના લોખંડ પોળદના કારખાનાનો વહીવટ કરું છું. મને પૂર્વનું માન્ચેસ્ટર ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તો અમદાવાદ. ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોનું વર્ગીકરણમાં માનવ શ્રમ ઉદ્યોગ, માલિકી ધરાવતો અને કાચા માલના સ્ત્રોત એવી રીતે રહેશે. પશ્ચિમ બંગાળમાં ઉદ્ભવેલી બળવાખોરી વિશે માહિતી આપો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહે છે સમજાવો. નીચેનું ચિત્ર જોઈ સવાલો. આપેલ ચિત્ર કયા સૂર્ય મંદિરનું છે? તો કોણાર્કના સૂર્ય મંદિરનું. આ સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા રાજ્યમાં આવેલું છે. આ મંદિરને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ તોરણની અલંકારી શૈલી ધરાવતા મંદિર સમૂહ વિશે માહિતી આપો. ગુજરાતની પ્રાચીન વિદ્યાપીઠ વલ્લભીની માહિતી આપવાની રહેશે. બાકીના બધા આઈએમપી ક્વેશ્ચનો સાહિત્ય જોઈ લો. અને વિભાગ ડીમાં છે વેદ અને શૈલ્ય શીખી શકો. તેમાં આમાં છે આપણે કોણ સુશ્રુત આવશે, ચરક આવશે. પછી છે ખગોળ અને જ્યોતિષશાસ્ત્રીઓ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓમાં આર્યભટ્ટ છે, પછી ભાસ્કરાચાર્ય છે. એ બધા માહિતી તમારે કરી લેવી. તો આ બધા છે ક્વેશ્ચનના આન્સર તમારે ટીક કરી લેવાના રહેશે. સાહિત્ય તમને પુસ્તકમાંથી મળી જશે. જો તમારે નકશામાં દર્શાવવાનું રહેશે. કાપની જમીન છે, કાના રાષ્ટ્રીય ઉદ્યાન છે. કાના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? અને ભારતનો મગફળી પર ઉત્પન્ન કરતો પ્રદેશ ગુજરાત કરી શકો. અને ભારતમાં કોમ્પ્યુટર ઉદ્યોગની સિલિકોન વેલી તો એ બેંગ્લુરુ દર્શાવી શકો. તો સાહિત્ય તમારા જવાબ ટીક કરી લેવાના રહેશે. આ બધા ક્વેશ્ચન આન્સર પણ મેળવી લેવો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.